વાત કરીએ સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં ફરી તંગદિલીનો માહોલ સર્જાયો છે। બે જૂથ આમને સામને થતા તોડફોડ મચાવવામાં આવી, જ્યારે 3 જેટલી દુકાનોને સળગાવી દેવામાં આવી। ધ્રાંગધ્રા પાલિકાના પૂર્વ પ્રમુખ ઇન્દ્રકુમારસિંહ ઝાલાની હત્યાને લઈને ક્ષત્રિય સમાજે આજે સુરેન્દ્રનગર બંધનું એલાન આપ્યું, જેને લઈને આજે ધ્રાંગધ્રામાં મૌન રેલીનું આયોજન કરાયું હતું। પરંતુ મૌન રેલી દરમિયાન કુંભારવાડા પાસે બે જૂથો આમને સામને આવ્યા હતા। ઇન્દ્રકુમારસિંહ ઝાલાની હત્યા બાદ ધાંગધ્રામાં તંગદિલીનું વાતાવરણ જોવા મળ્યું છે। ધ્રાંગધ્રામાં કેટલીક દુકાનોમાં આગ ચાંપવામાં આવી છે। મહત્વનું છે કે ઇન્દ્રકુમારસિંહ ઝાલાની કેટલાક શખ્સોએ તલવારના ઘા મારીને હત્યા કરી હતી। ત્યારબાદ સમગ્ર પંથકમાં કર્ફ્યુ જેવો માહોલ સર્જાયો છે। અમારો મેઇન હેતુ જે છે એ અલ્ટિમેટલી છેવટે દરેક પ્રકારની સમાજ, જિલ્લા અને રાજ્યમાં શાંતિ જળવાઈ રહે અને બધાએ એકબીજા સાથે હળી મળીને રહે એ મેસેજ આપવા માટેનો છે। સાથે સાથે બીજું કોઈ કોમ્યુનલ રાઇટ પેદા ન થાય એની પણ અમે ઘણા બધા પ્રયત્નો કર્યા છે, બધા સમાજને સાથે રાખીને, એટલે જ અમે આ રેલીનું આયોજન કર્યું છે। આજે અમારે ધાંગધ્રાની અંદર જે બનાવ બન્યો છે એના અનુસંધાને સુરેન્દ્રનગરની અંદર સુરેન્દ્રનગર ક્ષત્રિય સમાજે બંધનું એલાન આપેલું છે અને જે ગુનેગારો છે એ તાત્કાલિક પકડાય અને એના માટે માનનીય શ્રી પોલીસ અધિકારીઓ તાત્કાલિક તપાસ કરે